અરે મારી સકલી આવી. તું કેમ છો ઈ મને કે બેટા. મને હું દુખો હારું હા તો જો ઘરના કામ કરું ખાવ પીને મજા કરું છો કેવી રોડી રૂપાડી હું બંધ બનાવે સમજો ને મારી જેવડી થઈ ગઈ છો હવે. તમે કા હમણાં દેખાતા નસો. હું બેટા હમણાં છે ને ખેતરના કામ આપણા પતી ગયા ને પછી ઓલા વાલજી બાપાની વાડીએ થોડું કામ કરવા જાવ તો મારું થોડુંક વાપરણ થાય ને એટલે. પૈસા પૈસા છે ને તમારી પાસે. હા બધું છે ને. અરે એ તો મારે પૂછવાનું હોય તારી પાસે પૈસા છે ને બેટા. હા મારે પૈસા શું કરવા મારે શું કરવા હોય ને તો હું આપી તને મને કહેજે હો. ના ના એ તમે રાખજો આ તો તમને કીધું ના જોયા નહોતા ને એટલે મને થયું કે મારા બાપુ માંદા બાંધા તો નહીં હોય ને ધ્યાન રાખવા વાળું હવે કોઈ છે નહીં. જો બેટા તું ગામમાં રખડવા નીકળે ને આટો મારવા તો તું ગમે ત્યારે મારા ઘરે આવી શકે હું તારા ફળિયે ન આવી શકું. બાકી મારો જીવ વળગ્યો તો કે મારી દીકરીનું મોઢું જોવા જાવ. તમે હરખું ખાવશો ને આમ જો એવું ને કશું ને સારું છે ને તમને. બેટા તને તો હાસવે છે ને તારા બાપા તારું ધ્યાન તો રાખે છે ને. હા હા મને તો બહુ સારી રીતે હાસવે છે મારે તો બે બાપ છે એક તમે ને એક ઈ. મારે હું દુખ હોય તારે કઈ વસ્તુ લેવી હોય તો તને લઈ દઈ છે. હા હા તો કોઈને ખબર નથી. હા તો એના બાપને મળે છે. હા વાત મારે મારા બાપાને કરવી પડશે. બધી લેતી હશે મને કાઈ દુખ નથી મને. હું કહું તમે છે ને આમ એકલા સુનમુન ન બેહતા હો કઈ ગામમાં દેખાજો એટલે મને આમ રે સારું રે. તું બેટા હવે નો આવતી તો રહી છે મને મળવા પછી મારે શું ચિંતા હોય. તું કઈ કામે નીકળી હતી. હા હું દૂધ લેવા જવાનું હતું ને એટલે ઠીક છે જા જલ્દી દૂધ લાવી જલ્દી ઘરે જઈ જા. ધ્યાન રાખજો. હા કેતી નહીં હો મારા બાપુને મળવા ગઈ હતી. ધ્યાન રાખજો. હે ભગવાન મારા પરિવારની આખરી નિશાની તો છે અને ધ્યાન રાખજો ભગવાન ધ્યાન રાખજો. ના ઓલાને એક કામ સિંધીને એના હમાસારે નથી આપ્યો તો હું થયું એમ. આવ્યો કા શું થયું નો થવાનું થયું. તને કઈક વાત કઈક તો ખબર પડે ને. હા તમે મને આની વાહે મોકલો તો નહીં કે ક્યાં જાય છે હે તો હું આખરે કહીને કે ઈ આને મળે છે તો તમારી આંખું ફાટી જાહે. હવે છોકરી છે જવાન છે કોક છોકરા એની વાત કરતી હોય. છોકરાની ક્યાં કરો છો તમે. હા એના બાપને મળે છે. શું વાત કરે છો. હા એનો તો કઈક રસ્તો કરવો જ હશે હો આપણે. કરવો જ પડશે અને થોડાક જ સમયમાં હો. આનો ટાઈમ થઈ જાય સા માંડ માંડ વાત જામી હોય ત્યાં કે સા. ખબર કે તમારે કઈક અંગત વાત આલે છે બાપુજીને ચા પીવાનું ટાણું થઈ ગયું એટલે હું તો. હા ચા આવી ગઈ ને હવે તમારે કઈ કામ હોય ને તો જાઓ કરો હો જાઓ. ના ના બાપુજી કામ કાંઈ નથી ધંધો પતી ગયું છે. પતી ગયું છે કા ઉભી રહું સિંધુ ઓલો આવો ઓલો લાલ રંગનો કુર્તો છે ને એને થોડીક ઇસ્ત્રી કરી દે હો જરી કઈ ગાઈડ નો રે. હા આયો જાઓ હજી આ જાઓ હવે એમ કે છે તમને. જાઓ શું વાતો નહીં. હા મારી યારે ફેરા પડતી હતી ને તો એ હાવ ડગુ હાલતી હતી. હા કેટલી વાર કરું ઉતાવળ રાખને હવે ઊભી છો આયે તો ઉતાવળ રાખતા. તમારા વખાણ નથી કરતો એ હવે તમે જાઓ કઈક બુદ્ધિ જેવું છે. બાપુજી આ તો ધારાબેનની વાત થતી હતી તો હા એની વાત કરી લેશું. બાપ દીકરો છે ને વાત કરવા વાળા. તમે ઘરનું કામ કરો જાઓ. કેવી બાઈ છે તમને ના તો પાડતો તો કે રેવા દો આ ડકુ વાળીને રેવા દો પણ નહીં
પણ તારું ડો એ વખતે આપણી પાસે કાંઈ નહોતું, કોઈ હા નહોતું પાડતું ને એટલે લાવ્યા. આ આવું બધું પછી થયું. હા, હવે મારી વાત સાંભળો. આ જો ઈ કહેતી હતી ને કામ નથી, આ ચીટીનો અવાજ આવ્યો હે? અચ્છા, સાનું મને રહેજો ને આ મારી. હવે હું તમને શું કહું છું, આ તારાનું કાક કરો. એક કામ કરીએ, હું એને છે ને ક્યાંક બહાર હોસ્ટેલમાં મૂકી દઈએ. હોસ્ટેલમાં? પણ એને ભણાવી પછી? અરે ભણાવવા ભણ્યું હોય ભણે, ન ભણ્યું હોય કાંઈ નહીં, ત્યાં હસવાય તો ખરી. એના બાપને મળવાનું તો બંધ કરે, નકર આ બધું છે ને લૂંટાવી દે એવું લાગે છે. હાચી વાત છે, નકર આ ટાઈલ બાઈલ બધું વયું કાહે. આ કેટલી મહેનત થી ફિટ કર્યું છે હે? ઓલા પણ તમે 10 તોલે મંડાણા હતા, તઈ બેઠું છે હે? ઈ આ ઊભું કરાવવા માંગે છે. ઈ એના બાપને મળતી રહેશે ને, હા. અને ધીમે ધીમે ઘરમાંથી પૈસા આપતી રહેશે, આપણને ખબર નહીં પડે ને આપણે થઈ જઈશું હાથ ખંડ. હા, ભલે જેટલા રૂપિયા થાય એટલા એને છે ને હોસ્ટેલમાં જ મૂકી દે. ભાભી માફ કરી દેજો ને, મારે થોડુંક મોડું થઈ ગયું. હું કરી નાખીશ, તમે જાવ ને બેહો. પણ કરી નાખો, લાવો આપણે. એટલે ઉતાવળે થાવશો. રંધાઈ ગયું છે હંધુય. રાંધી નાખ્યું તમે બધું? હા, પણ તમે કેમ રાંધ્યું? અરે રાંધી બે, નાખત ને. હવે હું આવી ગઈ છું ને તો હું હંધુય કામ કરી લઈશ. તમે ઘરના દીકરી છો, કાલ હવાર તમારે પૈણીને હારે જાઓ ને આ બધું કામ કરવાનું થાય. અહીંયા હું હંધુય કરી લઈશ, તમે તાર ઉપાધિ કરો માં હો. હા, વાંધો નહીં, હાલો હું ખાવાનું લઈ લઉં. તમે ભાઈને ને બધાને બોલાવી આવો. જાઓ. હા, એનું હું કરી લઈશ. જાઓ. કમ આટલી ઉપાધિ કરો છો તમે? અને આ કઈક બાપુજી હતા ગુસ્સામાં, ઈ કઈક તમારા ભાઈને વાત કરતા હતા જોર જોરથી. ઈ ખાલી જાણી લેજો કે એમને કઈ નથી થયું ને, કઈક ધારાબેન ધારાબેન કરીને જ બોલતા હતા. તો હું વિચારમાં પડી ગયા પાછા. કાંઈ નહીં, તમારે એની વાતમાં ધ્યાન નહીં દેવાનું. એ તો બાપ દીકરો એની વાત કરતા હશે. ઈ વાતે હાસી છે. હારું હાલો, તમે બેહો તમ તાર, હું આવું છું હમણાં બધું રાંધી દઉં. ના, તમે રાંધી નહીં ખોસ ને તો હવે હું કરી નાખીશ બધી. જાઓ, બેહો. બેન શાંતિથી બેહો, તમે પોરો ખાઓ, હું કરી લઈશ હો. અને આમ શું તમે ખાલી સીટી થાય ને એ બંધ કરી દેજો. હા. બરાબર, હું આવું છું હમણાં વાસણ લઈ. હા, આ જાઓ, હું બધું લઈને આવું છું. રોટલી બનાવી નાખીશ ફટાફટ. આ ભાભી કહે તો છે કે તારા ભાઈ ને બાપુ કઈક વાતો કરતા હતા. ખબર પડી ગઈ છે તો શું કહે? હું પૂછું, કોને પૂછું? કોઈ મને કહે તો નહીં કઈ. બધાય કામમાં ટાઢી, એમ હાલી જાય તોય હાવ ટાઢી, અને આ કપડા હકેલે તોય કોને ખબર. હવે આવું હું કામ કરશો એ તું? હા, શું શું કર? કર્યું છે મેં? આ પણ હાવ આવી રીતે નો કામ કરાય, થોડીક ઉતાવળ રખાય. તે ઘરના કામ આખા એમને એમ થઈ જાય છે? જ્યારે હોય ત્યારે ટક ટક કરતા હોય છો તે. ટક ટક તો થાય હો, તને આ કામ કરવા જ લેવા છે. તો હું કરું છું ને કામ, કે ના પાડું છું તમને કે નહીં કરું એમ? આ હમણાંથી કેમ તારી બહુ જીભ હાલવા મળી હે? સાનું મને રહી જાવ નકર, સમજી ગઈ? આ હમણાં પડી નથી એટલે હે? બસ જ્યારે હોય ત્યારે એક જ ધમકી દે દે કરતા હોય છે. મેં હું બગાડ્યું છે? ઘરના હંધાય કામ કર્યા રાખું છું સાની મુની, તોય બોલ બોલ કરતા હોય છો. બસ કરીને એમ કહું, નકર હાસી નીકળી જાય. લે, અને બીજી વાત ઈ કે તારી છે ને હમણાં બહુ પંચાયત વધી ગઈ છે. આવું કેમ હે? હું પંચાયત કરી છે મેં વળી? આજ ખાલી અહીંયા સાથ દેવા આવી, એમાં તમને લાગ્યું હું સાંભળવા આવી છું. અને ન કરે થઈ બે બાપ દીકરો રેડું નાખી નાખીને વાતો કરતા હોય તે ઘરમાં સંભળાય નહીં. આદત, આ તારી કેમ આદત છે? આ હળવું કામ કરવાના, હળવું હાલવાનું, હે ઓછું સાંભળવાનું. કોણે કીધું ઓછું સાંભળું છું? એમ હંધુય સંભળાય છે. તેમાં તો કહું છું કે તમે અને બાપુજી કઈક રેડું નાખી નાખીને વાત કરતા હતા, તે કઈ ગુસ્સામાં હતા બે જણા એમ. એટલે તે હું સાંભળું ઈ કે હે? સાંભળતી હતી એમ ને? હું સાંભળું પણ રહોડામાં સા કરતી હતી તો સંભળાય નહીં. તમે બે કઈક કહેતા હતા ધારાબેન ધારાબેન. બસ એટલું સાંભળ્યું છે ને, ધારાબેન ધારાબેન, બીજું કઈ નહીં ને. અને બીજી વાત ઈ કે તારે છે બીજી કઈ પંચાયત નહીં કરવાની, સમજી? નકર આમ જો શું કહેવાય, રિટર્ન થઈ જાય તાર બાપા જ લ્યા, સમજી? જ્યારે હોય ત્યારે ધમકી દ્યો છો. નો પહોંચ થતું હોય તો વહી જાવ, બીજું શું? હાશે
તો સમજો હાજી હવે ત્રણ લાવું ત્રણ બાયડી પણ જે હારી ઓલે રાખવાની કારણ કે પૈસા લઈને આપણે ટાઈમ નથી પણ તું જા એકવાર હાશી જરાય શરમ આવે છે આવું બોલતા કે જાય તું પેલા બોલી કે હું વહી જઈ મારા બાપા ને જાને ને કઈ એટલે હાસુ કવાઈ જવાનું હોય કઈ નહીં હવે તને ફાવી ગયું છે આ બેલ માં આવી ગઈ છે એટલે ત્યાં તો મેળિયા વાળા બકાલ છે કા હા બહુ સારું અમે સહી ગરીબ એનો મતલબ એમ નહીં કે જ્યારે હોય ત્યારે તમે મારા બાપુને વસે લીધા કરતા હોય લાવ્યું જ ને આ સામાન કેટલો આપ્યો એમ મને તો એમ હતું કે કેટલું બધું આપશે આમ નજર આપણી જાય ત્યાં સુધી આમ નકરો સામાન જ ખડક્યો હોય છે પણ આ તો અમારો કલર જ દેખાય છે ખાલી ભિખારી બાપ તો કેમ આમ આમ હામું જોતો મારી હામું છે ને કોઈ દી નજર નહીં મેળવતી હો હા અને બીજી વાત જો આ છેલ્લી વાર કહી દઉં તને પ્રેમથી કહી દઉં હું તને હું કહું અમે વાતો કરતા હોય નહીં સાંભળવા હું તને છે ને ઓલા બ્લુટૂથ લઈ દઈ અને ફોન આપી દઈ બરોબર તારે ગીત સાંભળવાના બાકી ઘરે જી થાય હો આ છેલ્લી વાર હો નહીં સાંભળું પેલા ધ્યાન રાખે નહીં ને ત્યારે પીલુડા પાડે હે તારા બેન તીમાં જ દુખી રહેતા હશે આ ઘરમાં છે ને બાયુની તો કઈ કિંમત જ નથી એમની નજરમાં તો બાયુ એટલે બસ પગની ધૂળ તને કહું હા ભાઈ કામ હતું કઈ હા બહુ મહત્વનું કામ છે મારી વાત સાંભળ તું હવે આ સોપડી બોપડી છે ને અહીંયા હકે અને તારો ઠેલો પેક કર સમજે તું કા ભાઈ એવું તો મેં શું કર્યું જો તને બહુ ભણવાનો શોખ છે ને બહુ જ હે? હા તો આયનું વાતાવરણ છે આયનો નકરો અવાજ આવે ને એવું થાય એટલે છે ને તારું નક્કી છે ને હોસ્ટેલ કરી નાખ્યું છે તારે ન્યા ભણવાનું સમજે પણ ભાઈ હું અહીંયા જઈ શકું ને અહીંયા બાજુમાં જ તો હે ને હે ન્યા નથી જાવ તને કીધું ને હે લે પાછી હામું બોલે પણ હજી પણ કરે છે બાપુજી પણ એમાં બાપુજીને શું કહેવાનું હોય શું બાપુજી શું છે યાર હા હવે હોસ્ટેલ જવાનું ના પાડે કેમ પણ બાપુ અહીંયા તો નિસાર છે ને હું અહીંયા ભણી લઈશ ખોટા ખર્ચા કરવાની શું જરૂર છે એમ કહું છું તારે હોસ્ટેલ જવું છે કે પછી જીવથી જવું છે ઓય હોસ્ટેલ જવાનું છે એકવાર કીધું ને હા એકવાર કીધું ને તારે જવાનું છે એટલે જવું જ પડશે હા જો ત્યાં છે ને ભણી ગણીને બહુ હોશિયાર થવાનું છે આપણે આ તારા ભાભી અહીંયા ઘરે કામ કરે છે ને એવા કામ ઘરના નથી કરવા એટલે તને હોસ્ટેલમાં મોકલીએ છીએ માની ગઈ બહુ આપણે સમજાવવી ન પડી એમ તો ડાય છે માની જા જાવું છે કે પછી મેં કીધું એમ હા માની ગઈ ને ખબર જ હોય મને મારી છોકરીને ખબર ન હોય તો તારે જે ચોપડી લેવાની હોય ને એ બધી પેક કરી લે હો અને કપડા બધું પાછું અહીંયા ક્યારે આવવાનું છે ને એ કઈ નક્કી નહીં મતલબ કારણ કે તને ત્યાં ભણાવવાની જ છે હવે તારા મગજમાં નકરું ભણવાનું જ આવશે સમજી હા જો હોસ્ટેલમાં જઈ અને ત્યાં બીજી જગ્યાએ ફાફા મારવા ત્યાં નહીં જતી હો મહેરબાની કરીને પણ હું શું કહું ભાઈ બાપુ અહીંયા હું ભણું છું ને અહીંયા ક્યાં આપણે નિહાર રાખી છે અહીંયા છે તમે અહીંયા બધાય હોય હું તમને બધાને મૂકીને કેમ જાઉં અરે પણ આગળ તો તે આ પાડી પાછી ફરી ગઈ આ તો વાતે વાતે ફરી જાય છે તું સાનું મને ને કે તારું જીવન એ ફરી જાય હો લે જો બેટા તારે છે ને અમને સમજાવવાની કાંઈ જરૂર નથી હું ધીમી વાણીથી જે કાંઈ વાત કરું છું ને એમાં સમજી જા તો તને જિંદગી જીવવાની મજા આવશે અને શાંતિનો રોટલો ખાઈશ બરાબર જા કર તારો ઠેલો પેક સાવામાં તો કાંઈ વાંધો નથી પણ અહીં મારા બાપુ એકલા થઈ જાય મારી બેટી બોલો બહુ બળતરા છે આનામાં સમજ્યા તમે દાડા પાણી ખા થાય ને તો જ કામ છે નકર આ બધું વાળ છોડે કરી દે બરોબર હા
ધારાબેન, એ ધારાબેન, હા ભાભી, કઈ શોધું તું? બાપુજી હોસ્ટેલમાં મોકલવાની વાત કરતા હતા અને તમે હોસ્ટેલમાં નહીં જાઓ તો તમને મારી નાખશે એવું બધું બોલતા હતા. તો પછી તમે કેમ એમની સામે કઈ બોલ્યા નહીં? હું બોલું અને કોને બોલું? અહીંયા મારો સહી કોણ? બેન, આવું હું લેવા બોલો છો? ઈ હોતે તમારા ભાઈ જ છે અને તમારા બાપુજી જ છે. તમે એમને નો કહો તો પછી કોને કહો? તમારે ના કહેવાય ને. અને હું કામ નથી જાવ એ કારણે હોત કહેવાય. હું કારણ કહું? ભાઈ ને બાપ તો છે, પણ છે તો આખરે સાવકાશ ને. બેન, મને ખબર છે કે બાપુજી રહ્યા ઈ તમારા બીજા બાપ છે, પણ ગમે એમ હોય તો એ તમારા બાપ તો છે ને. તો તમારી એમને મનની વાત કહેવાય. અને ઈવડા ઈ તમને મારી નાખવા સુધીની વાત કરે છે તો એમની સામું જરાક બોલાય ખરું. તમે તો ચૂપચાપ ઊભા હતા, હું હંધુય સાંભળતી હતી. બસ મારી માં જેવથી મત ને તો એને જવાબ થઈ દે. મારી માય મને મૂકીને વહી ગઈ છે એટલે હવે તો કોઈ મારું અહીંયા છે નહીં. મારી પાસે બીજો કોઈ રસ્તો નથી ભાભી. એ લોકોની વાતમાં એના સિવાય મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. હું તો હારું જ છે, મારું હારું જ વિચારે છે કે મને ભણાવે ગણાવે, હોશિયાર બનાવે. પણ બેન, તમારી ઈચ્છા નથી એનું શું? તમારે નથી જાવ હોસ્ટેલમાં તો એ તમને પરાણે મોકલે છે. અને આમ શું એવું બોલવાની જરૂર નથી. ભાભી હોતે માં સમાન જ કહેવાય. હું સૌ ને એવું હું કામને વિચારો છો કે તમારું કોઈ ન તો ખરી હે? પણ મને ક્યાં નથી ખબર ભાભી કે આ ઘરમાં સ્ત્રીનું કાંઈ છે નહીં. પગની જુતી બરાબર જ છે. મારી માઈ જતી હોતી ના નીકળી બધું જોતી. આ બાપુ છે ને એને બહુ મારતા. બેન, પણ તમારા બાએ તમારા બાપુને મૂકીને અહીંયા બીજા લગ્ન હું લેવાને કર્યા? આ બધાય તો હાવ કેવા છે? તમારા ભાઈ હોતે મારી હારે હાવ આવી જ રીતે વાત કરતા હોય જાણે હું તો એમની હાટું કઈ ન હોય. આ ઘરમાં ખાલી કામ કરવા મને લાવ્યા હોય ને એવી રીતે રાખતા હોય છે. બાપુ તી મારી માને એમ બસ રાખતા. મારી મા બિસાડી રોજ ઘરનું કામ કરતી અને બાપુનો માર ખાઈને હુઈ જતી. અને છેલ્લે એને જીવ લઈ લીધો મારી માનો. બેન, તમે ચિંતા ન કરો. હું તમારા હારે એવું કઈ નહીં થવા દઉં. હું તમારા ભેળી છું હો ને. તમે એકલા નથી. અને તમારે ન જાવ હોય ને હોસ્ટેલમાં તો તમ તારે હું કહીશ તમ તારે એમને. ભાભી, તમે છે ને કાંઈ ન કરતા. ખોટે ખોટું ઈ તમને તને હેરાન કરશે ને મારી મારી જેમ હું મારી આ માને ખોઈ દઈશ. તમે કાંઈ ન કરતા. હું મારું જોઈ લઈશ. તમે મારી ચિંતા ન કરતા. હું જોઈ લઈશ. જવાનું છે ને હોસ્ટેલમાં હું વહી જઈશ. આમ જો એક વાત તો સાંભળો. અમારા બાપુ છે એકલા જ છે બિચારા. એનું કોઈ નથી. એનું ધ્યાન રાખજો. એને કઈ જોતું હોય તો જરી નહીં દેજો. પણ આ બાપુને ભાઈને ખબર ન પડવા દેતા. તમે તમારા હાગા બાપુને હજી બોલાવો છો? હું તમને કહું, તમે ભાઈને બાપુને ન ખબર પડવા દેતા. નહીં પડવા દઉં. તમે મને વાત કરો ને. હું એને મળું છું અને હું હોસ્ટેલમાં જાઉં એની પહેલા એક વાર મળવા માંગુ છું. તમે મારી મદદ કરો. અઠાણે છે ને આ ભાઈ ને બાપુ બધા મારી ઉપર નજર રાખીને બેઠા છે. તમે કઈક કરો ને એવું તો હું મારા બાપુને એકવાર મળતી જાઉં. પછી તો ખબર નહીં પાછી આવીશ કે નહીં આવું અહીંયા. હા તારાબેન, ઉપાધિ ન કરો. હું તમને તમારા બાપુ પાસે મોકલીશ. કેટલા હારા છો તમે કે આટલા વર્ષ વીતી ગયા તમે આ ઘરમાં આવ્યા ને તેમ છતાંય તમારા પેલા બાપુને હજુય નથી ભૂલ્યા. હું તમને તમારા બાપુ પાસે મોકલીશ. ચિંતા ન કરતા. તમે જાઓ, હું તમારા ભાઈને સંભાળી લઈશ. તમારું ધ્યાન રાખજો. એને તો ખબર પડશે તો તમને મારશે. એટલે હું નહીં ખબર પડવા દઉં. તમ તારે જાઓ. તમે હાસી લેવાનું બાકી. હા બેન, તમે જાઓ. ઉપાધિ ન કરો. જાઓ. મારા ઓલું બેગ છે ને એમાં રાખી દેશો. મારા બાપુ પાસે જઈ આવું. તમારું ધ્યાન રાખશો. આ ઘરમાં આટલા હરામી માણસો રહેશે મને નહોતી ખબર. બાપુજી હજી અમને હગી દીકરી નથી બનાવી શક્યા. હજી રીતે
એ આમની હારે સાવકી જેવું જ વર્તન કરે છે. પણ કઈ નહીં, એમની માં નથી તો હું થઈ ગયું. હું એમની માની કોણે સાચવીશ? અમને ખબર ન પડી છે કે મારા ને ધારાબેન વચ્ચે હંધી એ વાત થઈ ગઈ છે. સાંભળો તો, હું છે ક્યાં જાવ છો? હા ધારતી ક્યાં ગઈ છે ગોતવા જાઉં છું. પણ એને ગોતવા જવાની શું જરૂર છે? એમને કેમ મેં જ મોકલા છે. જે મોકલ્યા છે ક્યાં મોકલી દે ક્યાં મોકલા મેં? મોકલે નકર આપણે ડીટી જાય. મેં એમને મંદિરે મોકલા છે. મંદિરે શું લેવા? હે તારી હિંમત કેમ થાય એને મોકલવાની મંદિરે? પણ સંતાબા મંદિરે ગયા હતા ને તો એ બિચારા ગઈઠા માણા એકલા મંદિર સાફ કરતા હતા તો મેં કીધું તમે જરાક મદદ કરો જઈને. એને મોકલી તારે ન જવાય એને હું મોકલવાની જરૂર હતી. બાપુજીનું ખાવાનું બનાવવાનું હતું એટલે આવી રાજી ન થાય. આ તો મારે તને હું કેવું હવે મોડું થાય તો બાપુજી બોલે ને એટલે મોડું થાય તો આમ મોકલી દે તો સારું. તું છે ને હાસી હો તું જ્યાં હોય એના રસ્તામાં આવશો. મને તો એમ થાય છે કે આનું ગળું દાબી દઉં. હું એમને બોલાવી લઉં છું. હમણાં આવતા રહેશે. જો, મારી વાત સાંભળ 5 મિનિટની અંદર જો તું એના અહીં ન લાવી ને તો તારા ટાટિયા ભાંગી નાખે યાદ રાખજે. હા જાવું જા જલ્દી આવજો. હવે જા ને સામું જોવે છે. એમના બાપુનું ઘર તો મેં બહાર નથી. એમને કેવી રીતે પાછા લાવીશ? અરે બેટા હારું કીધું આવી લે. શું કરો છો? બેઠો આ તમને ના પાડી તો આ બીડીના ઠોઠિયા પીધે જ રાખો છો ને? આમ જો તો ખરી આમાં શરીર તમારું હાવ લેવાઈ ગયું છે. અરે હવે બહુ નથી પીતો. કારક કંટાળો આવે ને તો ઈ 2 શર્ટ માર લઉં છું. હા ઓમે તમને કંટાળો આવે છે તમે એકલા છો સમજુ છું. હું કરું બાપુ કયા ગજ આવી શકું તમારી પાસે. અને હવે તો હું જાઉં છું તમારાથી બહુ દૂર. મારાથી બહુ દૂર? હા અરે બેટા તું મારાથી દૂર તો કેટલી વહી ગઈ છે અને હજી તારે દૂર જવું છે? મારે નથી જાવું. મને ખબર છે મારે તમારી પાસે જ રહેવું છે. મને એમ જ થાય કે હું મારા બાપુ પાસે જ રહું. હું અહીં હોય તો તમારે કેટલી ચિંતા નહીં. આ માલઢોર હસવાઈ જાય બધું કામ થઈ જાય રોટલા ઘડી તો બધું થઈ જાય. અટાણે તમારે એકને બધું કરવું પડે છે. પણ મારા ભાઈ ને બાપુ ને છે ને એ મને ભણવા હાટું છે ને હોસ્ટેલમાં મૂકે છે. ઠીક તો ઈ તો વધારે સારું. તું નિરાતે ભણીએ કઈ ને અને ખૂબ આગળ વધી. ભણી તો હું અહીંયા હકું છું ને બાપુ. અહીંયા આવીશ તો હું તમને મળવા આવી શકીશ. તમારું મોઢું જોઈ શકીશ. તમારે વાત કરી શકીશ. અરે બેટા ગામડાના ધોરણ કરતા શહેરના ધોરણ સારા ભણાવે એટલે તું જાય ને તો તું બહુ હોશિયાર થઈ જાય અને મોટી સરકારી અફસર બની જાય. પણ એ શું કામની? હું તમને તો વાત કરી નહીં શકું. તમારી હારે તો વાત નહીં થાય મારે. અહીંયા હતી તો કઈથી આટો મારતી નીકળું ને હું તમને મળતી જાઉં. એમાં પાછી એને ખબર ન પડવી જોઈએ. નકર તો એ પાછી ખીજાય મને. એક કામ કર, મારી પાસે આ ફોન છે ને, આ ફોન તું લઈ જા. પણ આ તો તમારી પાસે તો એક જ છે ને. પણ હું બીજો લઈ લઈશ ને. એના પૈસા આ ખાતર પીડ્યું છે ને એ વેચી નાખી અને એમાંથી આવું બીજો એક ફોન લઈ લઈ અને પછી તો કેવું સારું થાય ખબર? આપણે તો ક્યારેક અહીં ભેગા થઈ છે ને અને પછી રોજ વાત થાય. આ તારા દફતરમાં ફોન હતાડીને રાખજે અને ઓલો મૂંગો કરીને રાખજે. અહીંયા રાખી દઈશ. અને મૂંગો કરીને રાખજે એટલે કોઈને ખબર ન પડે. હા એ વાત હાસી છે હો. પછી તો આપણે તો કઈ જ મળતા આવે તો રોજ વાતો પછી તો રાતે કરીએ. આપણે રોજ બાપ દીકરી વાતો કરશું. હા હું ગણિત હું શીખીશ ક્યાં જઈશ ને એ બધું તમને કહીશ. તમારા હાટું છે ને હું અહીંયાથી આવીશ ને પાછી તો એ તમારા હાટું નવા કપડા લઈ આવીશ. આ નવા બૂટ ને તો જૂના થઈ ગયા ને એ બધું લઈ અરે આવીશ. બેટા મારે આ એક કોને બતાવવું છે બધું સારું પહેરીને? ના તો એ જમા ટાકપીનું ભરાવી છે તો એ તમને નવા લઈ દઉં ને તો તમે પહેરો તો આમ કેવા અસલ ના એક લાગે. તો મને બુટાને તાકતા ન આવડે એટલું પીને મારી દઉં. ટાકી દઉં. ના આ મને ફાઈ ગયું છે હવે. તો તું છે ને પાછી ભણવામાં જીવ નાખી દે ને
મને ભૂલી નહીં જતી હો ફોન કરવાનો. ના હું રોજ ફોન કરી તમને રોજ ફોન કરી ધ્યાન રાખજો તમારું. બેટા તું હાચવીને રહેજે, ખાવા પીવામાં ધ્યાન રાખજે, અને શહેરમાં છે ને બહુ કામ વગર રખડવાની છે. આ બધી સલાહ ટાણે જ દીધી તો ફોનમાં હું વાતો કરશું? હે આપણે ફોનમાં વાતો કરશું. હારું આ બેટા. હું છે ને કાલે જ નહીં કરવાની છું, એટલે હું આજ લઈ મારા બાપુને જોઈ આવું ને વાત કરી આવું. સારું કર્યું ને બેટા. તું જો મને કહેવા ન આવ્યો ને તો મને બહુ ખોટું લાગે તો. હું તમને કીધા વગરની જાવ કે હે કોઈ દી ન જાવ, મારા બાપુને મૂકીને જાવું પડે છે, એ તો મારી મજબૂરી છે, પણ હું તમને મૂકીને જવાય નથી માંગતી. આ તો ઈ જે હોય પછી આપણે ફોનમાં બધી વાત કરશું. ઓલા કોક જોઈ જાય ને તો નકામું તારું આવી બનશે. સટ જા અને હાચવીને જાય છે. ધ્યાન રાખજો. હા, અને પગી તરત ફોન કરજો મને. ફોન તરત જ કર. એ હા આવજો. હા બેટા. ધ્યાન રાખજો. એ આવજો. તારા બેન ક્યાં ગયા હશે? એમના બાપુનું ઘર ક્યાં હશે? ક્યાં ગોતું હું અમને જઈને? તારા બેન ભાભી કેટલો વખત વયો ગયો. આ તમારા ભાઈ કેટલું બરકતા હતા ખબર છે તમને? માફ કરી દો ને ભાભી. એમાં મારે છે ને આ હોસ્ટેલમાં વહી જવાની ને મને મારા બાપુ પાસે હટવાનું મન જ નહોતું થતું. મને ત્યાં થોડી વાર વધારે બેહી લવાય પછી તો ખબર નહીં કઈ મળી શકે, કઈ હું મારા બાપુનું મોઢું જોઈ શકીશ. હા પણ સાંભળો, તમારા ભાઈ તમને કઈ પૂછે ને તો તમે એમ કહેજો કે આ મંદિર સાફ કરાવવા ગઈ હતી, એકલા એકલા ઓલા ડોહીમાં કરતા હતા ને તો. હા હા હું એ કહી દઈશ. આમ સો ભાભી હું તમને શું કહું, આ છે ને મારા બાપુએ છે ને મને આ ફોન આપ્યો છે. આ શું કર્યું તમે? આ ડબલું લઈને આવતા રહ્યા છો? તમારા ભાઈને કે કોકને ખબર પડશે તો? ભાભી તમે છે ને ભાઈને કે બાપુને ખબર ન પડવા દેતા હો. હું તો નહીં કહું, પણ ઈવડાઈ ભાડી ગયા તો એ નહીં પાડે, એને ખબર નહીં પડે. આમ જો હું મારા બાપુને ઓમ તો મળી નહીં શકું હવે, હે તો મને થયું હોસ્ટેલમાં જઈને આ ફોન છે ને મારા બાપુ કહે કે તું મારે હારે વાત તો કરી શકીશ, સોડી તારો હું અવાજ તો સાંભળી શકીશ કે. હારું એ બધું મૂકો તમે, હટ દઈને અંદર જાઓ. તમારા ભાઈ મને 5 જ મિનિટનો વખત આપ્યો છે. ઈ કે 5 મિનિટમાં ધારકી નું આવી ને તો તારો જીવ લઈ લઈશ ને ટાંટિયા ભાંગી નાખીશ કે. હું આગળ જઈને બધું ફટાફટ કામ એ પતાવી દઉં છું, ચિંતા ન કરતા. હા તમે ચિંતા ન કરતા હો, તમારું ધ્યાન રાખજો. હલવાઈ ન જાવ ખારું. એમને ખબર પડશે કે મેં એમના બાપુ પાસે મોકલા છે અને ફોન લઈને આવ્યા છે તો. આ તમે શું કરો છો? આમ ક્યાં ગાડી ઊભી રહી છે? વાત કરવી હતી, કરી શકું? અમારી યારે શહેરે આવું છે? હું તમારા ભેગી શું કામ આવું? હે અને હું તો તમને ઓળખતી નથી કે તમે કોણ છો, ક્યાંથી આવો છો. એ છોડી, આ ગામડામાં હું કરી તું? હે તારી જિંદગી બની જા. હું તારા મારી જિંદગી બનાવવા વાળા મારા ભાઈ ને મારો બાપ બેઠો છે, અને મારા તો 2 બાપ છે. બે બાપ છે? હા સારું કહેવાય. હા, તારા જેવી છોડીની જરૂર હતી. અને આમ પણ સાદું ગામડામાં હું કરી? તારા લગ્ન કરાવી દે, પરણીને વહી જાય, આખી જિંદગી કામ કરવામાં રહે. જો તારા કામ માટેની જ વાત છે, શહેરમાં છે ને તારા જેવી છોડીનું ઘણું બધું કામ મળી રહે. અને એટલે જ મને થયું કે લાવ તને વાત કરું. મારે નથી કઈ સાંભળવું. નામ હું છે તારું? તારે શું કામ છે મારું નામ સાંભળી? ઘર ક્યાં તારું? મારું ઘર છે ને હું વઈ જાય, તું તાર રસ્તે જા હાલ. જોતા તો લાગે છે કે હાવ દુખી છો. હે ઘરની પરિસ્થિતિ હારી નહીં હોય. હા શું તારે ક્યાં જોવાનું છે? મારી પરિસ્થિતિ હારી કે નહીં? હવે છે ને તું મને બીજી વાર મળતો નહીં હો, અને જવા દે, જતો અહીંયા કામ કર. મારે જવાનું છે. રૂપિયા આપો. મારે કઈ રૂપિયા જોતા જ નથી. તો વાત તો સાંભળ પેલા. હું સાંભળું. હા, હું તને છે ને તું બે પેલા ગાડીમાં સમજાવ. મારે નથી બેહવું તારી ગાડીમાં. હું આઈલી જઈ, મારું ઘર અહીંયા જ છે, હું વઈ જઈ. અરે પણ તું કઈ છોડી છે? હે નામ નથી કહેતી, વાત નથી કરતી, કરવા હું માંગે છે? જીવો
હોય હવે તું તાર કામે જાન બીજી વાર હામું મોઢું ન બતાવતો અરે ઊભી તો રે. હા એમ નહીં માને, આનું ઘર જ જોવું પડશે. હા બાપુજી ચિંતા કરતા નહીં જરાય હો હા અટાણ રાખું છું ફોન હું પછી તમને નિરાંતે કરીશ હા હા જય શ્રી કૃષ્ણ આ શું છે? બાપુ હું આ શું છે? તને પૂછું છું, આ ક્યાંથી આવ્યું છે આ ડબલું તારા હાથમાં? બાપુજી ફોન ફોન મારો છે. મને મારા બાપુ આપ્યો તો ને તો મેં એમને આપ્યો તો થોડાક દી પૂરતો. મેં કીધું તમે વાપરો, આમાં તે હવે બગડી જ ગયો છે. એમને કોક દેમની બેનપણી વાર વાતો કરવી તો એને ક્યાં વહીવટ કરવા આવા છે કે તમે એને ફોન આપ્યો? તમે છે ને ઘરમાં વધારે પડતા ડાયા થવાનું રહેવા દો. જે ઘરમાં કામ હોય ને એ કરો. અને તું કોની એવી વાત કરતી હતી? એમના બેનપણી યારે એને પૂછું છું, કોની એવી વાત કરતી હતી? ઈ બોલી મારી બેનપણી છે ને સંપાય એની ભાઈ તારી બેન પણ કોઈ પાસે ફોન નથી, મને ખબર છે બધી. હાસુ બોલ નતર આજ તો તારું ગળું જ દબાવી દઉં. બાપુજી એમના ઉપર હું કામ આકરા થાવ છું? કહું તો શું ઈ બસ તમારા મને ભાષણ આપવાની જરૂર નથી. અમે બાપ દીકરી વાત કરીએ છીએ ને. હું તને પૂછું એનો જવાબ આપ. કોની એવી વાત કરતી હતી? હાસુ બોલ. બાપુ કીધું તો ખરી સંપાય જ વાત કરતી હતી હા સંપાને ફોન કરતી હતી તો એને ફોન કરું. આમાં ફોન કરેલો છે એમાંથી. બાપુજી એવું બધું હું તમને આકરા થાવ છું? એક કામ કરો, તો તમને એવું હોય ને તો એ ફોન તમે તાર મને પાછો આપી દો. હવે મને નહીં આપો. ફોન કોઈને પાછો નથી આપવાનો. મહેરબાની કરીને છે ને આ જે કામ કરતી હોય ને એ કરવા દેજો. વચ્ચે ડાપણ નહીં મારતા, બરોબર? ના ફોન છે ને આજથી મારી પાસે રહે. અને એને છે ને વધારે પડતું ડાપણ નહીં શીખવાડતા. એ જે કામ કરે છે એ કરવા દેજો. પણ બાપુ તારા બેન એક ફોન ગયો એ વાંધો નહીં. મને ખબર પડશે કે આ ફોન તમારા બાપુએ આપ્યો તો હું થશે એ વિચારો. પણ ભાભી ઈ ફોનમાં તો મારા બાપુના ફોન આવશે એ મારા બાપુ એ હું હવે વાત કેમ કરીશ ઈ કઈ રસ્તો કરશું. તમે ચિંતા ન કરો. એ ફોન ક્યાં મૂકે છે હું જોઈ આવું જઈને. પછી આપણે અહીંયાથી લઈ લઈએ. ફોન એ વયો ગયો હવે તો મારા બાપુ યાર વાત કેમ કરી આ લોકો તો મને હોસ્ટેલમાં મૂકી દે હોસ્ટેલમાં તો પછી મારી પાસે કઈ આવશે નહીં હું છે હું હા તારા ઘરે જ આવતો હતો? મારી ઘરે કેમ? અશોક ને? હા હા શું તો કામ છે? કામ? હા તારું જ કામ હતું. અરે આ તારી બેન છે ને, હું નામ એનું? એ કેવી હવે હવે ઈ મારી બેન કોઈ નથી. એ તારી હારે તારા ઘરમાં રહે છે, હું નામ એનું? તારા? હા હા ઈ હારે રહેશે પણ મારી કોઈ નથી. તારા શું કામ છે ઈ કેને? તો એ જ કામ હતું. આમ તને એના પ્રત્યે કઈ લગાવ નથી ને, પ્રેમ નથી ને? લે તું સાનું મનોરંજન ન કર આગળ મારા કાંઈ. અરે ભાઈ તારી જેવો ભાઈ તો હું ગોતતો હોઉં છું. આજુબાજુના હરેક ગામમાં હું છે ને તારી જેવા માણસોને જ ગોતું. અને એ મળી જાય એટલે બધું આમ ગોઠવાઈ જાય તરત. ગોઠવાઈ જાય? આ તું હું ગોળ ગોળ વાત કરશો? શું છે? તાર બેનને વેચવીશ? મારી બેનને વેચવીશ? 7 લાખ રૂપિયા. અરે હમણાં લઈ જા. તાર જોતી છે હે? હમણાં લઈ જા તો તારે કંટાળી ગયો છો? હા હાઉ અરે વાત પૂછમાં બેન હોય તો કાંઈક જિંદગીમાં સારું થાય પણ એ અમારા માટે છે ને પનોતી છે સમજો. લઈ જા તમ તારે. આ તો આ તારા જેટલા પણ હગાવાલામાં જેટલી પણ તારી એવી બેનો હોય ને એ બધી- એ બસ આ બહુ આગળ વચમાં. ના ના એટલે આ ઈ છે ને મારી સાવકી બેન છે સમજો. એટલે ન્યા સુધી વાત હે તું મને ઓળખશો હે? ના. ઓળખશો? ના ના
તો સાનું મનો રે વધારે વાત કરી તારે આનો વહીવટ કરવાનો છે ને હે વહીવટ તો આનો જ કરવાનો છે. હા. આવું કઈક બીજું હોય ને રખડતું પારખતું તો મને આપો એમ. વાંધો નહીં આલી વિશે જ કે પણ વાંધો નહીં તારે આ જ્યોતિષન લઈ જા તમ તારે હા તો હાલ. હાલ પણ 1 મિનિટ કેટલા 7 લાખ ને હું 7 લાખ. અલા તે નો કીધું હું 7 લાખ આપી પણ તે નો કીધું કે મારે 1 રૂપિયો નથી જોતો, મફત લઈ જા. અરે ઈ હેરાન અમને કરી દીધી એટલે આમ બોલાઈ ગયું સમજો તે બોલાઈ ગયું એમ થોડી હાલતું હશે. આ બોલવાના જ તો પૈસા છે. નહીં હાથ તો થાય એમ તને ખબર છે ને હે બોલ હા પણ હવે કોઈ બીજાને પૂછવું નહીં પડે ને મારે. પૂછવું તો પડે જ ને 7 લાખ રૂપિયા તને આપું એટલે તારે છે તારી બેન ને મને આપી દેવાની. હા હા ઈ વાત આછી પણ અત્યારે છે ને પેલા મારા બાપા પાસે આવવું પડશે તારે હા તમ તાર ફાઈનલ થઈ જ જાય આમાં બાપા ક્યાં વચ્ચે આવ્યા હે? અને મેં બધી ડિટેલ કાઢી છે. આ બાપ ક્યાં એક છે, 2 બાપ છે. હા તો ઈ બધું તારે ક્યાં ઓલું કરવાની જરૂર છે હે એક બાપ હોય કે 5 બાપ હોય હે અરે જો મારો છે ને આમ ચોખવટ વાળો ધંધો છે અને આ તમે લોકો છે ને મને આ બધું ગોબરું કામ ગમતું નથી. તું છે ને મારે હારે હાલ મારા બાપા હારે વાત કરવાની તમ તારે આ બધું તારે ફાઈનલ આમ જ હાલ હા હાલો બેહો બેહો ક્યાં ગયો થયો એલા તું? હું લે આ તારી બાયડી છે ને હા એનો ફોન ઓલી છોડીને આપ્યો અને કોગારે વાત કરતી હતી. ઈ બધી તમારી કથા મૂકો ને આ મહેમાન આવ્યા છે મહેમાન કેમ છો? બસ સારું છે. આ કોણ છે ઓલી મહેમાન? આગળ તમે સાંભળશો ને એટલે તમે કેવો વાહ હા. મારી વાત સાંભળો આ છે ને તારા છે ને તારા એ લેવા આવ્યા છે 7 લાખ માં 7 લાખ? હા 7 લાખ 7 લાખ? કેમ ઓછા લાગે અરે નહીં નાના ભાઈ ઓછા થોડી કહેવાય. આમ તો તમે ઘરે બોલાવીને પાછા ભાવ વધારો તો પણ એમાં તમે શું ભાડે ગયા છો? 7 લાખ રૂપિયા આપવા તૈયાર છો? ઈ ક્યાં તમારે જોવાનું છે? હા આમે ત્યાં ભાઈ કહેતો હતો કે ભાઈ મારી બેન નથી અને એને તે થોડું તકલીફ છે એટલે મેં કીધું કે ભાઈ અમને આપી દો. એમાં હું થઈ ગયું? હા તમને પૂછવા માટે જ આવ્યા છે. તમે હા પાડો એટલે લઈને આવતા થવાનું છે એટલે પછી આવું પૈસા લઈને. હા પણ હવે તમે આ વાત લઈને આવ્યા છો ને તો તમે મહેમાન એટલે ઘરના જ માણસ કહેવાઓ. જો તમે એને લઈ જતા હોય ને તો તમે તાર 50,000 ઓછા આપજો બસ. વાહ આ તમારી વાત મને ગમી. આપણું આમનો માયલા કરશે. હા એટલે તમે આમના માલ્યા કરશે એટલે તમારો બિઝનેસ જ હા એટલે એમાં એવું છે કે આમાં શું હોય કે આ ગામડાની છોકરીઓ એમ પણ અહીંયા કઈ કરી નો કે કામ ધંધા હોય નહીં. આ બધી છોકરીઓ શહેરમાં લઈ જાવ અને ત્યાં જઈને અલગ અલગ હોટલો છે, બીજા બધા કામ છે, એવી જગ્યાએ એને કામ આપી દેવાના હોય અને એની પાસેથી અમે રૂપિયા કમાઈ. હા આ તમને અમે એડવાન્સ આપી દઈશ. એ તો બહુ હારામાં હારી વાત કહેવાય ને કરે આ સમયમાં એડવાન્સ પૈસા કોણ આપે? હા એટલે પછી હું કે કાલ સવારે કઈક અમે છોકરીને સેટ થઈ ગયું હોય ને પછી તમે એમ કહો કે ભાઈ અમારી છોડીને પાછી મોકલી દો તો એમ નહીં હાલે. કોન્ટ્રાક્ટ થઈ ગયા પછી કોન્ટ્રાક્ટ તૂટશે નહીં. આ જીવન ભૂલવા માટે તૈયાર થઈ જાય. તમે નહીં ફરી જતા અમે તો ફરજું જ લઈ બરોબર ને ઈ વાત બરોબર. ઈ નહીં ફરે આપણે નહીં ફરીએ પણ ઓલી ભાગી ન વહી આવે એ જવાબદારી તમારી. ઈ અમારી ઉપર છોડી દે. એ તમારે જરાય ઉપાધિ કરવા નથી. ઈ ભાગીને પાછી નહીં આવ્યા. કાંઈ નહીં તો ઈ બધી વાત મેલો અને ક્યારે આપું? લઈ જાવ ને કાલ. કાલ રૂપિયા અને આ બાજુ તારા. હવે આવી વાતમાં કાલ ઉપે ન જવાય. રાખોને હા તો મારે આજનું તો રૂપિયાની વ્યવસ્થા કરવી પડશે ને. તમારી જેવા માણસ આપણો મોટો બિઝનેસ કરતા હોય એને તો એક ફોન કરે છે પેટીયું પેટીયું આવે. હા એ વાતે હાસી. હા તો કાઈ નહીં હમણાં રૂપિયાની વ્યવસ્થા કરીને આવું. બરાબર સારું સારું. પર પાકું ને? અરે પાકું હોય તો જ પસા ઓછા કર્યા હોય. તમે નહીં ફરી જતા અમે તો ફરશું જ નહીં હા પછી કાંઈ આમ તેમ ન કરતા કે ભાઈ હવે અમારે નથી કરવું કે આ તે એવું નહીં હાલે. પણ તમે અમારી છોડીને જોઈ છે? હા મેં જોઈતી એકવાર અને પછી એના વિશે જાણ્યું એટલે મને ખબર પડી કે અહીંયા રહી છે. સારું સારું જાવ તમે તો આજના પૈસા લઈને આવતા હો ને તો 10,000 એમાંથી ઓછા આપજો પણ તમે જાવ ને કરો. ભલે. જો ભાઈ પાકું? પાકું પાકું હવે નો ફરતો હવે કઈ બોલતોય નહીં તું. હા હાલો હા, મળી. મળીએ. ગેલા તું આને ક્યાંથી પકડીને લાવ્યો?
હું આવ્યો તો મને ઉભો રાખ્યો બધું પૂછ્યું હે અને એને સામેથી કીધું કે 7 લાખ વાંધો નહીં. તે આવા માના માઇલ પોસા લઈ લેવાય પણ આપણું કામ થાય ને એ ફટાફટ કરાય. ઈ વાત આવી હવે પડોશી થાય ગણપત. હવે તારાબેનનું શું થાય? બાપુજીને ખબર પડી ગઈ એમના ફોનની. તો તારાબેનને મારશે તો નહીં ને? પણ મારે બાપુજીને જાણ તો કરવી જ પડશે એમના કે આ બધે મળીને એમને વેચવાનું નક્કી કરે છે. એમને મારે કહેવું જ પડશે. પણ એમનો ફોન તારાબેનનો ફોન તો મળી ગયો. અરે આ કોનો ફોન આવ્યો છે? માં છું મારી દારૂનો ફોન આવ્યો છે. હાલો, હલો, જય શ્રી કૃષ્ણ કાકા, હું ગોપી વાત કરું છું. જય શ્રી કૃષ્ણ. હા, ધારાબેન છે ને, એની ભાભી સૌ. હા, પણ તમે કેમ ફોન કર્યો બેન? હા, તો તમને જાણ કરવા હાટું કે આ છે ને આ ધારાબેનનો ફોન પકડાઈ ગયો છે. એટલે એમના ભાઈને ખબર પડી ગઈ છે કે કોકે એમને ફોન આપ્યો છે. એટલે એવી નથી ખબર કે તમે આપ્યો છે, પણ આમ એમને બધી આમ જાણ તો થઈ જ ગઈ છે અડધી. હે ભગવાન, તો મારી તારું વાદે કેમ વાત કરશે હવે? હા, પણ સાંભળો, હજુ છે ને એનાથી ને વધારે ખરાબ વાત તમને કહેવા જાઉં છું. એનાથી ખરાબ? હા, આ એના ભાઈ છે ને, એટલે કે મારા ઘરવાળા અને એમના બાપુ, એ બેયે થઈને આમનો સોદો પાડી દીધો છે. હે? એટલે કે ઈ તમારી દીકરીને વેચવાના છે. ઓહો, હા, કેવી વાત કરો છો? આવું થોડું બને કોઈ દિવસ. હા, હું હાચું કહું છું. આ તમે અંબાભાઈ છોકરાને ઓળખો છો ને? આ ઓલા નથી કે કિશન નામ છે? હા, ઓલો આશી દાઢી રાખી. હા, એ કંઈક શહેરમાંથી અહીંયા આવ્યો છે ગામડે, અને છે ને આપણા ગામડાની કેટલી સોળીઓને ખરીદવા નીકળો છે. તેમાં આપણે ધારાબેન છે ને, એને હોત વેચી દેવાના છે. હે ભગવાન. હા, તો તમે કાકા કંઈક કરો ને. હું તો એમના હાટું કંઈ કરી શકું એમ નથી. મને ઉપાધિ થઈને તે મેં આ ફોન ગોઈતો અને તમારો નંબર લઈને એમાં તમને ફોન કર્યો. તમે કંઈક કરો, અમારાથી કંઈ થાય એમ નથી. હારું બેન, હું એની અટાણે જ ભાવ કરવા જાઉં છું. હા, કાકા હું જાઉં છું. ફોન મૂકું છું. હા બેન. થાય છે. હા બેન. પણ તારું તો કહેતી હતી કે એના બાપુ બહુ હાસવે છે, એનું બહુ ધ્યાન રાખે છે, તો આવું કેમ કરીએ? કે હું આવું કોઈ દિવસ નહીં થવા દઉં. હું જાઉં છું. અરે સાંભળો, તમે આ બધું નક્કી કરીને આવ્યો છું. આ તમે છે ને પૈસાની વ્યવસ્થા કરી રાખજો. છોકરી કાલ તમને સોંપી દે. અરે કઈ ભગાડી નથી લાવતો. એના બાપુને પૂછી લીધું, એના ભાઈને પૂછી લીધું, અને કાયદેસર રીતે તમારે કાગળિયા કરવા હોય ને તો સિક્કા માર દે. તમે ઉપાધિ ન કરતા, પણ પૈસા રેડી રાખજો. હું ફોન કરું તમને. કોણ? બોલો. તું અંબાલાલનો દીકરો કિશન? હા, જે મારી દીકરી ધારાનો સોદો કરવા નીકળ્યો છે. એક મિનિટ. ધારા તમારી દીકરી ક્યારથી થઈ ગઈ? હે? અને એના બાપુને મળીને આવ્યો હું. તું છે ને, અરે જે વાત કરે છે ને, આવું કરો એ તમે. મારી પોતાની દીકરી છે ધારા, અરે પણ અને એ તો એનો સાવકો બાપ છે. અને તું મારી દીકરીનો સોદો કરવા નીકળ્યો. આ ફરી ઉપાડો, મારા ઘરમાં આવીને કહી દઉં તમને. અને તમારી દીકરીનો સોદો કરવા આવ્યો એટલે લઈ લીધી છે. હા, પૈસા આપો એટલી વાર છે. મારી દીકરીનો સોદો કરવા નીકળ્યો છો ને, ભૂલી જાજો એ રસ્તો, નહીં તો જીવવું હરામ કરી દઈશ. પગાડી નથી લઈ જાતો, કાયદેસર કાંઈ નહીં કરી શકો. હા, આ તમારા જે હોય તે એની પાસેથી કાગળિયામાં સિક્કા મરાવીશ, અને પછી એમાં લખાણ પણ હશે કે હવે આ જીવન છે ને ધારામાંથી ગુલામ બની રહે, અને એને
પછી લઈ જવાનો છું ને રૂપિયા રોકડા ગણીને આપવાનો છું કે લો રૂપિયા. એટલે તું આ રૂપિયાની લાલચમાં કામ કરે છે. આ તો હું તો વેપારી છું, અહીંથી લઈશ અને બહાર દઈ દઈશ, ત્યાંથી પાછા રૂપિયા લઈશ, સીધી વાત છે. હા, હું આમાં કઈ ખોટું નથી કરતો. તમારે છે ને આવી રીતના મારા ઘરે આવીને મારા ઉપર હાથ નહોતો ઉપાડવો જોતો. હવે તમે તમારી ધારાને ક્યારે નહીં મળી શકો. કાલે લઈને જ જાઉં છું અને એવી જગ્યાએ વહી જાય ને કે કોઈ દી નહીં મળે. તું બીજી નકામી વાતો બંધ કર. તને પૈસાથી મતલબ છે ને? કેટલા પૈસા જોઈએ છે તને? તને કેટલા પૈસા જોઈએ છે? તે 7 લાખમાં સોદો કર્યો છે ને? હા, હે, હું તને 10 લાખ આપીશ. હા, લુગડા જોઈને લાગતું નથી કે તમે મને 10 લાખ આપી શકો. મારે તને લુગડા નથી આપવાના, 10 લાખ રૂપિયા આપવાના છે. હાજી ને આપશો? તને મંજૂર હોય તો બોલ ને. હા તો ઘર બેઠા જ જો 3 લાખનો આપણે ક્યાં નુકસાની છે? હે, હા, મને કઈ વાંધો નથી. 10 લાખ રૂપિયા આપતા હોય તો પછી મારે તો બીજી 2 સોડી આવી જાય ને 5-5 લાખ વાળી. આ બાપ એ બાપ છે કે જે દીકરીની ખુશી ને દીકરીની જિંદગી માટે આખી દુનિયા લૂંટાવીને તને આપી દે. તો મેં ક્યાં ના પાડી છે? તમારે જે લૂંટાવવું એ લૂંટાવજો, મારે તો ક્યાં ઉપાધિ છે? હા, ધારા ભલે ને ત્યાં રહે, તમે મને રૂપિયા આપી દેજો અને તમે તમારી દીકરીને જોયા કરજો, બીજું હોય. નહીં નહીં નહીં, મારી દીકરીનો કબજો તારે મને આપવાનો છે, કેમ કે પૈસા હું તને આપી રહ્યો છું. ત્યાંથી લઈને તમને આપું. હા, નબળા છું તો કેમ તમે જ લઈ નબળા આવ્યો છો? હોત તો હા મફતમાં મળી જાત. ખાલી ખોટા નુકસાન કરી નાખ્યું. તમે નહીં આલો વેપારી. એ મારો વિષય છે. તું તારા વિષયથી મતલબ રાખ. તને પૈસા મળી જાય તો મને કાલે સવારે મારી દીકરી આપી દેજે, હું તારે પૈસા આપી દઈશ. કાંઈ વાંધો નહીં, ઠીક છે. ઠીક છે? હા, બીજી વાર આવો ત્યારે બુઓ પાડતા નહીં આવતા અને હાથ તો ઉપાડતા જ નહીં હો. હાલ સીધે આવ્યા હે ભાઈ આપણે. એથી ઉતર ના પછી કહું, એથી ઉતર. આ ક્યાં આવ્યા છીએ આપણે? હું તને હમણાં કહું છું બધું. હો, બધું કહું. પણ કયો તો ખરી, ક્યાં જવાનું છે આપણે? આયા જ જવાનું. હાલ, અહીંયા હું કામે જવાનું? લાભ તારે એટલી બધી પંચાયત કરવાની જરૂર છે? હે, હા હાલ. પણ મને કયો તો ખરી, ક્યાં જાવ છો? લાડે તો બહુ કર્યો. હે, છેલ્લે છેલ્લે તારે મારે જ ખાવો જ. હે, સીધે એટલે જો ઈટી જાય હાશી, હાશી નીટી જાય. પણ મને કયો તો ખરી, ક્યાં લઈ જાવ? કહું તને બધું કહું. આ નદીમાં આ નદીમાં જ નાખવી આ નથી મરવું, મારે મરવું નથી. મારે મરવું નથી. હાલ લે હવે. તમે કેવો હોય હું કામ કરીશ, કબૂલ કરી દઈશ. તમે હોસ્ટેલમાં આવી જઈ, પણ મને મારતા નહીં. હાલે કિસલા લાવ 7 લાખ રૂપિયા અને હાલે મારી બેન. લાણે તો પાપડ મોકલ્યો લાગે મોકલે. હે, કેસલો નથી આવ્યો, હા તો ધારાનો બાપ આવ્યો છે. તમે આવ્યા અને આ બેગમાં પૈસા છે, કાકરા ભર્યા છે. પૈસા હોય તો લાવો, તમે લઈ જાઓ. અમારે તો હું પૈસા જોઈ. રામ ખોર નિર્દોષ છોકરીના સોદા કરવા નીકળ્યા છો. તારા જેવા ભાઈને તો ફટ છે કે સગી બેનના સોદા કરવા નીકળ્યા છો. ઈ મારી આખી બેન નથી હો, સાવકી છે. અને પૈસા હોય તો લાવો, તમ તારે બેન
એક પણ શબ્દ આગળ નહીં બોલતો, નહીં તો તારા પધરાવી દેતા વાર નહીં લાગે. ચૂપ! આ બેગમાં પૈસા છે, પૈસા. પણ તને નહીં, તારા બાપને સામે આપવાના છે. લઈ જા મને તારા બાપ પાસે. હા, ચાલ. તારા બેનને લઈને ક્યાં ગયા હશે? તારા બેનના બાપુજી અહીંયા પહોંચાયા હશે કે નહીં, કઈ જ નથી ખબર પડતી. બોલાય તારા લપાવટ બાપને. બહાર બોલાય. બાપુજી, બાપુજી, શું થયું છે? હું છે આ બધું કેમ અહીંયા ભેગા થયા છે? એ ભેગા નથી થયા, તમે મળવા આવ્યા છે. આને કેમ પાછી લાવ્યો છો? હું તો વેસવા જ ગયો તો, પણ કિસલાન જગ્યાએ આયન બાપા ઉભા હતા. પાછી એ નથી લાવ્યો, આનો બાપ લાવ્યો છે. જો તારામાં એક દીકરી જેવી માસૂમ દીકરીને હાચવવાની તાકાત નહોતી ને, તો હુકામે એની મારે લગ્ન કર્યા. અરે હું તને એ જ કહું છું કે તારી બાયડીને હાસવવાની તારે તેવડ નહોતી અને આવીને મારું ઘર માંડ્યું અને પાછો અહીંયા રાવ કરવા આવે છે. અરે ઈ તો લપાવટ હતી, લપાવટ. મારા ઘરમાં તો એને રજવાડા હતા, પણ એને જીવતા ન આવ્યું અને ઈ નરકમાં આવીને બેઠી. દેખાય છે રજવાડું તમારું, એટલે તો ઈ આ બંગલામાં આવીને બેઠી હતી. બંગલે કે અમીરી નથી હોતી, અમીરી તો માણસના હૃદયમાં હોય છે અને દરડામાં હોય છે. ભાળી, હવે તું અહીંયા હું કામ લઈને આવ્યો ઈ મને વાત કરી ને. મારી દીકરીએ મને ના પાડી છે, નહીતર આજ તારો ખેલ પાડી નાખત. ઓહો, મારી દીકરી એટલી ગુણવાન છે કે એને વેચનાર વ્યક્તિને પણ ઈ દયાની નજરથી જોવે છે. અરે આટલી બધી દીકરીની દયા આવતી હતી તો તારી બાઈને હારે હું કામ કાઢી મૂકી રાખવી હતી ને? એ! જીભ સંભાળીને વાત કરજે, એક પણ શબ્દ આગળ નહીં બોલતો. જેને પાપ કર્યા હોય ને એના મોઢા સિવાય દેવા જોઈએ, જો એનામાં ખાનદાની શરમ હોય તો. એ તો કમળો હોય ને એને બધાને પીળું જ દેખાય, સમજો ભાઈ. એટલે તું છોકરીને વેચવા નીકળ્યો તો નરાધમ. નરાધમ તો જે બાપ પોતાની દીકરીને સગી દીકરીને નો હાંસવી કે ને ઈ બાપને નરાધમ કહેવાય. અરે નાલાયક, શરમ થાવી જોઈએ. આટલું હલકટ કામ કર્યા પછી તારી જીભ કેમ ખુલે છે? હવે રાવ છોકરીને કરવા આવ્યો હોય ને તો લઈ જા, મારે જોતી નથી, બરોબર? અરે તારે ઘરે ઈ હવે પગથિયું ઉપર ન ચડે, એના બાપમાં હજી તાકાત છે. હા, તો રસ્તા ઉપર ઊભી રાખી અને ભીખ મગાવજે, બાકી બીજી તો તારામાં તેવડ દેખાતી નથી. તને ખબર નથી ભિખારી કોને કહેવાય? ભિખારી તો તું કહેવાય. 50,000 ની લાલચમાં દીકરીને માર્કેટમાં વેચવા નીકળ્યો. બાપ અમીર તો આ કહેવાય, પોતાનો એક જમીનનો ટુકડો વેચી અને જે તને સોંપેલી દીકરી 10 લાખમાં ખરીદવા નીકળ્યો છે. અરે મેં ભલે ને રૂપિયા લઈને પણ કોઈના હાથમાં હાથ વાપ્યો છે ને, તારી જેમ રસ્તે રઝળતી નથી મેલી દીધી. બસ બોલવાનું જ નથી કાંઈ, આ બધું તારા લીધે જ થાય છે. મેં એવું કર્યું છે? તમને શરમ નથી થતી? તે આના ફોન આપ્યો તો અને એ ફોન માં એના બાપ હારે વાત કરી અને આ બધું છે ને એમાંથી ઊભું થયું છે. મેન કારણ તું જ છો. નહીં, રેવા દ્યો બધું. ભાભીએ મને ફોન આપ્યો જ નથી કોઈ દી. ફોન તો મને મારા બાપુએ આપ્યો તો. તો ત્યારે ખોટું કેમ બોલી હતી? ખોટું તો તમારા જવાબને લીધે બોલવું પડ્યું મારે. એનું ખોટું બોલવાથી વાંધો છે અને તારું ખોટા કરવાથી તને કઈ પસ્તાવો નથી. જા જા નાલાયક, તારે જીભા જોડી કરીને કોઈ મતલબ નથી. હું મારી દીકરીને લઈને જાઉં છું. આજ પછી સપનામાં પણ મારી દીકરીનું નામ ન લેતો, નહીતર આ બાપથી ભૂંડો બીજો કોઈ બાપ નહીં હોય. હા, પૈસા આ બાજુ આવી તો મને એવું છે પણ પૈસા આગળ ઠેલો ફેરો તો પૈસા નો મંગાય. શરમ આવે છે તમને જરાય? પૈસા પૈસા કરો છો જી. આપણા હાથમાંથી આપણી બેન જતી રહી, ઈ તમને નથી દેખાતું? એ બધું તારી લીધે જ છું. મેં શું કર્યું છે? તમારા પાપના લીધે થયું. પાપનો ઘોડો ભરાઈ ગયો તો બે બાપ દીકરાનો. બિચારા અહીંયા રહેતા હતા તો હઈ કે જીવવા નહોતા દેતા એમને. પાછા મારું નામ દ્યો છો.
આનું શું કરવું હવે તમે કયો? તમારે મારું કઈ કરવાની જરૂર નથી. હે? હું મારો રસ્તો હાથે કરી લઈશ. મારે રહેવું જ નથી આ ઘરમાં. મને નહોતી ખબર કે આ ઘરમાં તમારા જેવા પાપી રહેશે. થઈ બાપુજી, આમનું તો છોડો, પણ તમને જરાય શરમ નથી આવતી કે તમે તમારી દીકરીને તમારી ન કરી હૈકા? નાઈનું કે બીજા બાપની દીકરી હતી તો હું થઈ ગયું? તમે એની માં હારે પૈણા હતા ને, તો તમારી ફરજમાં નથી આવતું કે તમારે એની દીકરીને પોતાની કરવી? એના બદલે બાપ થઈને તમે દીકરીનો સોદો કરવા નીકળ્યા. તમારા જેવા બાપ દુનિયા જોશે ને તો કોઈ દી કોઈ માં બીજા લગ્ન નહીં કરે. અને તમે ભાઈના નામ ઉપર કલંક છો. જે કાંડે રાખડી બાંધતા હતા એ જ કાંડે પોતાની બેનને લઈને વેસવા નીકળ્યા. હું આ ઘરમાં નથી રહેવાની. જે ઘરમાં પોતાની દીકરીને દીકરી કરીને ન રાખી હૈકા, એ ઘરમાં બીજાની દીકરીને વહુ કરીને કે દીકરી કરીને હું રાખશો તમે? એટલે હું આ ઘરમાંથી જાઉં છું. પાછી વળીના ઘરમાં ક્યારેય નહીં આવું. અને હા, બીજા લગ્ન તો કોઈ દી નહીં કરું. બાપુજીએ બહુ સારું શીખવાડ્યું છે અમને કે બીજા લગ્ન કરો ને તો ધણી અને છોકરા એને કોઈ સ્વીકારતું નથી. ખાલી નામ લાગે છે કે હા મારી વાઈફ ધણી છે. પણ હા, બધું તમારી લીધે જ છું. હું તમારી વાત માનતો ગયો અને મારી ઘરવાળીને હેરાન કરતો ગયો. તમારી જિંદગી તો બગડી ગઈ હતી, મારી હુકામ બગાડી? લે, બહુ કરી. મારી ઘરવાળી એમ તો હારી હતી, બિચારી ભોળી હતી. હું કેટલી વખત માર્યો છે મેં, પણ કોઈ દી એના બાપાને કીધું નથી. મારે શું કરવું?